જય શ્રી કૃષ્ણ. આજે છે પુરુષોત્તમ મહિનાની બીજો દિવસ. તો આપણે બીજા દિવસની વાર્તા કરીશું અને તેનું મહાત્મય પણ સાંભળીશું. અધ્યાય બીજો. શ્રી નારદજીનો પ્રશ્ન. સૂતજી બોલ્યા, તે પછી પરીક્ષિત રાજાએ પોતાના મોક્ષ માટે પ્રશ્ન કર્યો ત્યારે સુખદેવજીએ તેમને શ્રીમદ ભાગવત સંભળાવ્યું. ઋષિઓ બોલ્યા, હે સત્પુરુષ સૂત, તમે શ્રી વ્યાસમુનિના મુખેથી તેમની કૃપાને લીધે જે કંઈ નવીન સાંભળ્યું હોય તે કહો. મનને પ્રસન્ન કરનારી સારરૂપ પવિત્ર અમૃત કથા કરતાં પણ અધિક તથા શ્રેષ્ઠ કથા અમને સંભળાવો, જેથી અમે પણ એ જ્ઞાન ગંગામાં સ્નાન કર્યું હોવાનો આનંદ લઈએ. સૂતજી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, તમે અતિ ઉત્તમ હોવા છતાં મને ભાગવત કથા વિશે પૂછો છો તો શ્રી વ્યાસના મુખથી મેં જે સાંભળ્યું છે તે હું તમને કહું છું. એક વખત બ્રહ્માજીના પુત્ર દેવર્ષિ નારદજી ગંગાજીના કિનારે આવેલા બદ્રીનારાયણના આશ્રમમાં ગયા. ત્યાં જઈને દેવોના દેવ અને તપસ્વી તે નારાયણ ભગવાનને સાષ્ટાંગ નમસ્કાર કરી નારદજી બે હાથ જોડી તેમની સ્તુતિ કરવા લાગ્યા. નારદજી બોલ્યા, હે દેવોના દેવ, આપ સત્યવ્રતવાળા હોય ત્રણેય કાળે સત્ય છો. સત્યની ઉત્પત્તિ આપથી જ થઈ છે. આપ પોતે જ સર્જનહાર છો, પ્રાણી માત્રના પાલક પોષક છો. છતાં જપ તપ દ્વારા આપ મૃત્યુલોકના પ્રાણી માત્રને મોધ આપો છો. જો આપ તપ ન કરતા હોય તો કળિયુગમાં લોકોએ કરેલા પાપથી આ પૃથ્વી ડૂબી જાય. પુણ્યશાળી તથા પાપી એમ બંને પ્રકારના લોકોથી આ પૃથ્વી છવાયેલી છે. તે કેવળ આપે કરેલા તપરૂપ પુણ્યથી જ ટકે છે. હે ભગવાન, હું અત્યારે મૃત્યુલોકમાંથી આવ્યો છું. ત્યાં મેં બધા મનુષ્યોને મોહમાયામાં ફસાયેલા, પાપમાં રચ્યા પચ્યા રહેલા તથા વિષયમુક્ત મનવાળા અને સ્ત્રી પુત્ર ઘર વગેરેમાં રત રહેલા અને અસત્ય બોલતા જોયા. તેથી આપ મને એવો કોઈ ઉપાય બતાવો કે આ મનુષ્યો પવિત્ર પંથે વળે અને તેમનું કલ્યાણ થાય. વળી ઉપકાર કરવો એ વિષ્ણુ ભગવાનને પણ પ્રિય છે, એવો વેદમાં ખાસ નિશ્ચય કરાયો છે. માટે લોકોનો ઉપકાર કરવા તથા તેમનું સદાય હિત થાય તેવી જે કોઈ સારરૂપ પવિત્ર વ્રત કે કથા હોય તો કહો, જેને માત્ર સાંભળવાથી જ લોકોનું કલ્યાણ થાય અને નિર્ભયપણે મોક્ષને પ્રાપ્ત કરે. નારદજીનું વચન સાંભળીને ભગવાન નારાયણે કહ્યું, હે નારદજી, આપ આજે લોકહિતાર્થે ઘણો શ્રેષ્ઠ પ્રશ્ન પૂછ્યો છે. તમારા જેવા પુનીત મહાત્માઓ આ પાપીઓનો ઉદ્ધાર કરે છે. તમારા જેવા સંતો જ આ સંસારીઓના ત્રિવિધ તાપ દુઃખોને નાશ કરે છે. હું તમને પવિત્ર પાવન પુરુષોત્તમ માસની કથા કહું છું, જેના શ્રવણ પઠન જપ તપ વ્રત ઉપવાસ માનવીના કષ્ટો, પાપ તાપ દુઃખ દારિદ્ર્ય કષ્ટો સંતાપો નાશ પામે છે અને તે પ્રભુના ધામને પામે છે. શ્રી નારાયણ બોલ્યા, હે નારદ, ગોપીઓના મુખરૂપ કમળના રસને ગ્રહણ કરવામાં ભ્રમર સમાર રાસલીલા ચાલુ કરનાર રસિક પુરુષોના શણગારરૂપ આદિ પુરુષ પરમાત્મા સ્વરૂપ અને વૃંદાવનમાં વિહાર કરનાર ભગવાન વ્રજપતિ શ્રી કૃષ્ણની પવિત્ર કથા તમે સાંભળો. હે પુત્ર, જેમની આંખના માત્ર એક જ પલકારાથી આ જગતને ઉત્પન્ન કરનાર બ્રહ્મા પ્રગટ્યા છે, તે પરમેશ્વરના કર્મોનું વર્ણન કરવા પૃથ્વી પર કોણ સમર્થ છે? આ અદ્ભુત પુરુષોત્તમ મહાત્મયનું હું તમને આદરપૂર્વક કહું છું, કેમ કે એ ત્રિવિધ તાપ દારિદ્રપણાને તથા વૈધવ્યને દૂર કરનાર શ્રેષ્ઠ પુત્રો તથા મોક્ષને આપનાર છે અને સેવવા યોગ્ય છે. નારદજીએ પૂછ્યું, હે શ્રી નારાયણ મુનિ, તે પુરુષોત્તમ દેવ કોણ છે? તેમનું મહાત્મ્ય કયું છે? તે મને આશ્ચર્ય જેવું લાગે છે, તેથી મને તે વિસ્તારથી કહો. સૂતજી બોલ્યા, હે મુનિઓ, નારદજીનું એ વચન સાંભળી શ્રી નારાયણ પુરુષોત્તમમાં મનને બરાબર એકાગ્ર કર્યા પછી આમ બોલ્યા. શ્રી નારાયણે કહ્યું, હે દેવર્ષિ નારદ, પુરુષોત્તમ એવું એક મહિનાનું નામ છે અને તે નામ પણ કારણ સહિત છે. તે મહિનાના સ્વામી કૃપા સાગર શ્રી પુરુષોત્તમ કહેવાય છે. તે માસનું વ્રત કરવાથી શ્રી પુરુષોત્તમ ભગવાન પ્રસન્ન થાય છે. નારદજીએ પૂછ્યું, ચૈત્ર વગેરે મહિનાઓ અને તે મહિનાના સ્વામીઓ
તો તે મેં સાંભળ્યા છે, પરંતુ આ મહિનાનું નામ પ્રથમ વખત જ સાંભળ્યું છે. તે મહિનામાં શું કરવું, તે બધું કરવાથી કયા દેવ પ્રસન્ન થાય છે, એ કયું ફળ આપે છે, તે મને કહો. હે જગતના નાથ, વિધવાપણું તથા વાંઝિયાપણું આદિ ક્ષય રોગ જે દોષો છે તેઓથી પીડાતા મનુષ્યોને જેનો જોઈને મને દુઃખ થાય છે, માટે તે સાંસારિક જીવોને દુઃખોથી મુક્તિ મળે અને તેમનું કલ્યાણ થાય તેવો સરળ ઉપાય મને કૃપા કરીને કહો, જેથી મારા મનને હર્ષ થાય. તમે બધું જાણનારા અને સર્વ તત્વોનું સ્થાન છો. સૂત પુરાણી બોલ્યા, હે મુનિશ્રેષ્ઠો, બ્રહ્માના પુત્ર નારદજીનું આવું રસયુક્ત તથા લોકહિતના કારણરૂપ વચન સાંભળી દેવોના દેવ શ્રી નારાયણ ચંદ્રમા જેવા શાંત અને મેઘના શબ્દ જેવો આનંદદાયક વાણીથી પુરુષોત્તમ મહાત્મયની કથા કહેવા લાગ્યા. એ જ કથા હું તમારી આગળ રજૂ કરું છું. શ્રી બૃહન્નારદીય પુરાણ શ્રી પુરુષોત્તમ મહાત્મયનો શ્રી નારદજીનો પ્રશ્ન નામનો બીજો અધ્યાય સંપૂર્ણ. હવે પતિત પાવન પુરુષોત્તમ માસની કથાનું રસપાન કરીએ. વર વગરની વહુની વાર્તા. ભૃગુપુરના ગામમાં એક બ્રાહ્મણ બ્રાહ્મણી રહે. પતિ પત્ની બહુ ધર્મિષ્ઠ અને ધર્મ ધ્યાન કરનાર. સંપત્તિ તો ઘણી, પણ સંતતિ નહીં, શેર માટેની ખોટ. એવામાં પાવન પુરુષોત્તમ માસ નજીક આવ્યો. બ્રાહ્મણી વિચાર કરે છે કે પ્રભુએ એકાદ દીકરો દીધો હોત તો દીકરાની વહુ આવત. વહુ ઘરનું કામ કરત અને હું નિરાતે પ્રભુનું ભજન કરતી. રાંધવા ચીંધવાની કડાકૂટ જ નહીં રહે અને હેઠા હૈયે કથા વાર્તા સાંભળાઈએ. બ્રાહ્મણીએ મનની વાત પતિને કરી. બ્રાહ્મણ તો હસવા લાગ્યો. ગાંડી થઈ છે કે શું? આપણે રહ્યા વાંજ્યા. દીકરો હોય તો વહુ આવે ને, દીકરા વગર તો કંઈ વહુ થોડી આવે. પણ બ્રાહ્મણી તો હઠે ભરાણી કે હવે તો આ ઘરમાં વહુ તો લાવીને જ રહીશ, નહીંતર નહીં. હવે આ ઘરમાં વહુ આવશે તો હા, નહીંતર ના. દીકરા હોય એ તો વહુ લાવે, પણ વગર દીકરે વહુ લાવો તો ખરા કહું. તમે વહુ લાવો તો જ અન્ન લઈશ, નહીં તો પ્રાણ છોડી દઈશ. બ્રાહ્મણ તો મૂંઝાણો. ત્યારે બ્રાહ્મણીએ ઉપાય દેખાડ્યો કે તમે કન્યા શોધી કાઢો. કન્યાના મા બાપ પૂછે કે વર ક્યાં છે, ત્યારે કહેવાનું કે દીકરો કાશીએ ભણવા ગયો છે, એની પોથી છે, એની સાથે કન્યા 3 ફેરા ફરે, ચોથો ફેરો દીકરો કાશીએથી આવીને ફરશે. બ્રાહ્મણના ગળે વાત ઉતરી ગઈ. એ તો નીકળ્યો કન્યા શોધવા માટે. ગામે ગામ ફરતો ત્રંબાવટી નગરીમાં આવ્યો. એક બ્રાહ્મણના ઘરે રાત વાસો કર્યો. રાતે વાળું પાણી કર્યા પછી વાત નીકળી એ બ્રાહ્મણના ઘરમાં જ કન્યા હતી. બ્રાહ્મણે કન્યા જોઈ. રૂપના અંબાર જેવી સુંદર સદ્ગુણી કન્યા જોઈને બ્રાહ્મણનું મન માની ગયું. કન્યાના પિતાએ પણ હા પાડી. ઘડિયા લગ્ન લેવાયા. પોથી સાથે ફેરા ફરીને કન્યા સાસરે આવી. બ્રાહ્મણીના હરખનો પાર ના રહ્યો. તેણે તો ઘરની બધી જ જવાબદારી વહુને સોંપી દીધી અને પોતે ધર્મ ધ્યાનમાં લાગી ગઈ. વહુએ તો આવતા વેત જ ઘરની સંભાળી લીધું. સાસુ સસરાની ખરા દિલથી સેવા કરતી. પુરુષોત્તમ માસ શરૂ થતાં બ્રાહ્મણી નદીએ સ્નાન કરવા જાય છે, વાર્તા સાંભળે છે, દેવ દર્શન કરે અને બપોરે ઘેર આવીને તૈયાર ભોજન જમે. એક દિવસ બ્રાહ્મણી નદીએ નાહવા ગયા. પાછળથી પડોસણ દેવતા લેવા આવી. વહુને જોઈને પૂછવા લાગી કે તું કોણ છે? વહુ તો બોલી કે હું આ ઘરની વહુ છું. ત્યારે પડોશણે ખડખડાટ હસીને મેણું માર્યું કે બ્રાહ્મણી તો વાંજ્યા છે, એને વળી દીકરો કેવો ને વાત કેવી. વહુ તો બિચારી બહુ રડવા લાગી. સાસુ સસરા આવ્યા એટલે બધી વાત કરી. બ્રાહ્મણી પડોશણને જૂઠું અદેખાઈ કોઈનું સારું જોઈ શકતી નથી તેમ કહીને ભાણવા લાગી. પછી વહુને રાજી રાખવા 7 ઓરડાની ચાવી આપતા કહ્યું, 6 ઓરડામાં ખાવા પીવાની, પહેરવા ઓઢવાની ચીજ છે. ખાજો પીજો, પહેરજો ઓઢજો અને 7મો ઓરડો ખોલશો નહીં. વહુએ તો ચાવી લઈ લીધી. પહેલો ઓરડો ખોલ્યો. તેમાં મેવા મીઠાઈ હતા. બીજા હીરના ચીર, ત્રીજામાં હીરા માણેક, એમ 6 ઓરડા જોઈ લીધા. પછી સાસુની શિખામણ ભૂલીને 7મો ઓરડો ખોલ્યો તો અંદર એક દિવ્ય પુરુષ બેઠો પોથી વાંચે. દેવતાઈ રૂપ છે. વહુને જોતાં જ એ પુરુષ બોલ્યો, ઉઘાડ્યા છે એવા જ બારણા બંધ કરો. મારા માતા પિતાનું વ્રત તૂટશે, મારો પાઠ અધૂરો રહેશે. વ્રત પૂર્ણ થયે હું તમારી સાથે ચોથો ફેરો ફરીશ. વહુની આંખમાં હરખના આંસુ આવી ગયા. પોતે 7મા ઓરડો ઉઘાડ્યો છે એ વાત સાસુને ન કરી.
એમ કરતાં પુરુષોત્તમ માસ પૂર્ણ થયો. વહુએ સાસુને કહ્યું, તમે હવે તમારા દીકરાને બોલાવો એટલે મારા અધૂરા લગ્ન પૂર્ણ થાય. બ્રાહ્મણી મૂંઝાયા. દીકરો તો હતો નહીં, લાવવો ક્યાંથી? બંને ઝેર ઘોળવાનો વિચાર કરતા હતા. ત્યાં જ વહુએ જઈને 7મો ઓરડો ખોલ્યો અને પતિને સાદ દીધો. સાદ દેતા જ એક દિવ્ય પુરુષ બહાર આવ્યો. બ્રાહ્મણી તો ફાટી આંખે તાકી રહ્યા. એ સ્વયં પુરુષોત્તમ પ્રભુ જ હતા. તે જે પોતાના ભક્ત આ વૃદ્ધ બ્રાહ્મણ દંપતીની લાજ રાખવા ખુદ પધાર્યા હતા. પ્રભુએ ચોથો ફેરો પૂર્ણ કરી મા બાપના આશીર્વાદ માંગ્યા ત્યારે બ્રાહ્મણીની આંખો વરસી પડી. વહુ દીકરા સાથે સુખેથી જીવન વિતાવી બ્રાહ્મણી અંતકાળે વૈકુંઠ પામ્યા. હે પુરુષોત્તમ રાય, તમે જેવા બ્રાહ્મણીને ફળ્યા એવા સૌને ફળજો અને મારી આ બીજો અધ્યાય સાંભળનારા દરેક દર્શકોને પણ ફળજો. હવે આપણે એક નાનું એવું ભજન પણ કરી લઈએ. અષ્ટાક્ષર ધ્વનિ. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. કદમ કેરી ડાળો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, જમુના કેરી પાળો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. વ્રજ 84 કોસ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, કુંડ સીડીઓ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. ડાળ પર પક્ષી બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, વૃંદાવનના વૃક્ષો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. ગોકુળિયાની ગાયો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, કુંજ વન ઉપવન બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. કમલ મધુકર બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, વ્રજભૂમિના રજગણ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. રાસ રમંતી ગોપી બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, તેનું ચરાવતા ગોપો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. વાજાને તબલામાં બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, શરણાઈને તંબુરામાં બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. નૃત્ય કરંતી નારી બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, કેસર કૈરી ક્યારી બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. આકાશે પાતાળે બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, 14 લોક બ્રહ્માંડે બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. ચંદ સરોવર ચોકે બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, પત્ર શાખાઓ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. આંબુ લીંબુ ને જાંબુ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, વનસ્પતિ હરિયાળી બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. જદીપુરાના લોકો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, મથુરાજીના ચોબા બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. ગોવર્ધનના શીખો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, ગલી ગહે વન બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. વેણુ સ્વર સંગીતે બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, કળાકરંતા મોર બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. પુલિન કંદરા મધુવન બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી જમુનાજીની લહેરો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. આંબા ડાળે કોયલ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, તુલસીજીના ક્યારા બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. સર્વ જગત વ્યાપકમાં બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, વીરીજનના હૈયા બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. કૃષ્ણ વિયોગે આતુર બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, વલ્લભી વૈષ્ણવ સર્વે બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. મધુર વીણા વાજિંત્રો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, કુમુદિની સરોવરમાં બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. ચંદ્ર સૂર્ય આકાશે બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, તારલ્યના મંડળ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. અષ્ટપ્રહર આનંદે બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, રોમ વ્યાકુળ થઈ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. મહામંત્ર મન માહે બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, જુગલ ચરણ અનુરાગે બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, પુરુષોત્તમ ભગવાન કી જય. જય શ્રી કૃષ્ણ. આવતીકાલે આપણે 3જા અધ્યાય સાથે મળીશું. બોલો શ્રી સત્યનારાયણ ભગવાન કી જય, પુરુષોત્તમ ભગવાન કી જય.